નમસ્કાર, મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. એ વિશ્વ પર્યાવરણ દિવસ એ માત્ર એક દિવસ જ નથી, પરંતુ એક એવો દિવસ છે કે જેના કારણે આપણે આખા વિશ્વનું પર્યાવરણ બચાવવું જોઈએ અને ખરેખર એ દિવસથી આપણે સંકલ્પ કરવો જોઈએ કે આપણે માત્ર આપણા ગામને નહીં, ભારતને નહીં અને આ સમગ્ર વિશ્વને એક પર્યાવરણથી એવી રીતે આપણે રાખીશું કે એ પર્યાવરણ એવી રીતના બચાવીશું કે જે આપણને આગલી પેઢીઓમાં એ પર્યાવરણ બચાવીએ તો તે આપણને કામ લાગે. કારણ કે અત્યારે વિશ્વમાં થતા પ્રદૂષણના કારણે વિશ્વ ખૂબ ઊંડે ધકેલાઈ ગયું છે એ પર્યાવરણના મુદ્દામાં. કારણ કે ત્યાં એટલું બધું પ્રદૂષણ થઈ રહ્યું છે, વૃક્ષો કપાઈ રહ્યા છે, પ્લાસ્ટિકનો ઉપયોગ વધી રહ્યો છે. તો વિશ્વ પર્યાવરણના દિવસે આપણે એક જરૂર સંકલ્પ કરવો જોઈએ કે આપણે પ્રદૂષણ ઘટાડવાનો પ્રયત્ન કરીશું. કારણ કે જે પ્રદૂષણ થઈ રહ્યું છે તે પર્યાવરણને સતત ઓછું થતું જોવા મળી રહ્યું છે. કારણ કે અત્યારે આપણે જેટલું તો આપણે પર્યાવરણ ઉપયોગમાં લઈએ છીએ તેનાથી વધારે તો તેને આપણે પ્રદૂષિત કરીએ છીએ. ભલે આપણે એ વૃક્ષો છે તેને વાવી ન શકીએ, પ્લાસ્ટિક છે તેને આપણે સરખી રીતે એને સળગાવી ન શકીએ કે તેને જ્યાં કચરા પેટીમાં કે જે રીતે તેનો ઉપયોગ કરી તેને નષ્ટ થઈ જાય તેવું આપણે કરવાનું હોય તે નથી કરી શકતા. પરંતુ એનાથી વિશેષ કે આપણે એવું તો ન જ કરીએ કે આપણે વૃક્ષો વગર જોઈતા વૃક્ષો એ આપણા ઘરની આજુબાજુ કે ખપે ત્યાં ઊભા છે તો આપણે તેને કાપી નાખીએ. એવું એ આપણા માટે યોગ્ય નથી. કારણ કે એક ઝાડ એ એક જીવનો શ્વાસ છે. એટલે માત્ર મનુષ્ય માટે જ નહીં, સમગ્ર જીવ સૃષ્ટિ માટે, સમગ્ર પૃથ્વી માટે, આ સમગ્ર વિશ્વ માટે અગત્યનું છે. કારણ કે અત્યારે જે પ્રદૂષણો થઈ રહ્યા છે, વૃક્ષો માટે કે ધરતી માટે નહીં, સાગરો અને નદીઓ પણ અત્યારે એટલા પ્રદૂષિત થઈ રહ્યા છે કે તમે વાત ન પૂછો એટલા. આ એક એવો મહત્વનો દિવસ છે કે તે દીથી આપણે એવો સંકલ્પ કરવો જોઈએ કે ના, ખરેખર હું એક ભારતીય નાગરિક છું ને એક એવો વ્યક્તિ છું કે જે હું એ વિશ્વને એક પ્રદૂષણની બાજુ નહીં પરંતુ પર્યાવરણની એ શુદ્ધ ભાષા તરફ લઈ જાઉં કે જ્યાં અમારા દેશની નદીઓ સાફ હોય, જ્યાં મારું દેશ હરિત હોય, જ્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં પરંતુ ત્યાં એક સુંદર અને હરિયાળું વાતાવરણ જોવા મળે. જો આવો આપણે આપણા આવા દેશને, આપણા ગામને અથવા તો આપણા વિશ્વને આવું હરિયાળું, સ્વચ્છ અને સુંદર જોવું હોય તો આપણે કાલેથી એક સંકલ્પ કરીશું કે આપણા પરિવારમાંથી એક સભ્ય પોતાના દીઠ એક વૃક્ષ વાવશે. સાથે જ એવો સંકલ્પ કરીશું કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ અને નદીઓને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીએ. તો તમારું આ વિષય પર શું કહેવું છે અને વિશ્વ પર્યાવરણના દિવસે તમારે શું સંકલ્પ કર્યો છે તે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. નમસ્કાર.